ભરૂચ જિલ્લામાં નરેન્દ્રભાઈ મોદીના 3 મહાપ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર જિલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર નહીં અપાતા ખેડૂતોએ આંદોલનના માર્ગે ચડ્યા છે, જેમાં 56ની છાતી ધરાવતા નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ સામે ખેડૂતોએ 56મું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ખેડૂતોના પરિવારજનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં જ રામધૂમ કરીને જો બીજા જિલ્લાના ખેડૂતો જેટલું વળતર નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી નાખી હતી। રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ આજે 56મી વખત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। અગાઉ તેઓ 55 વખત વિવિધ વિભાગોમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી ચૂક્યા છે। ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજ યોજનામાં અન્ય જિલ્લા પ્રમાણે વળતરને લઈને આજે 56મી વખત મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ સવારથી જ વડાપ્રધાનના બંને પ્રોજેક્ટના અસરગ્રસ્ત 39 ગામના ખેડૂતો અને તેમના પરિવારના પડાવ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કડકી દેવામાં આવ્યો હતો। સુરત, નવસારી, બારડોલી પ્રમાણે એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજમાં ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત 2500 ખેડૂતોએ આજે મંગળવારે સરકાર અને તંત્રને 56મી વખત આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂત પરિવારની મહિલાઓ બાળકો સાથે હાથમાં થાળી, વેલણ અને ઘૂઘરા લઈ વિરોધમાં જોડાઈ હતી। વિરોધ અને અન્યાયના બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના ખેડૂતોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તો જિલ્લા કલેક્ટરના પરિસરમાં જ મહિલાઓએ બેસીને રામધૂન પણ બોલાવી હતી। સાથે જ અસરગ્રસ્ત 39 ગામોમાં ભાજપના એક પણ જનપ્રતિનિધિને પ્રવેશ નહીં નો પણ વિરોધનો સૂર એક અવાજે ઉઠાવ્યો હતો। આટલું ઓછું હોય તેમ 4 વર્ષથી વળતર મુદ્દે લડત ચલાવતા ખેડૂતોએ વળતર નહીં તો ભાજપ સરકારને વોટ નહીંનું પણ અલ્ટિમેટમ આપી દીધું હતું। ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ અને આમોદ તાલુકાના ખેડૂતોએ તો NHIA દ્વારા વધુ સંપાદિત કરેલ જમીનને લઈ 15 દિવસમાં કાયદો હાથમાં લઈ બનાવી નાખેલા હાઈવેમાં રોકાણ કરવા અને જેલમાં જવાની પણ તૈયારી દર્શાવી દીધી છે। બીજી તરફ ભાડભૂત બેરેજ યોજનામાં ડાબા કાંઠાના 6 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને પહેલા પ્રોટેક્શન વોલ બનાવવી પછી બેરેજ યોજના બનાવવાના નિયમનો પણ છેડ ઉડાવ્યો હોવાનું ટાંક્યું હતું। ગત ચોમાસામાં 400 મીટર આડબંધ બની જતા અંકલેશ્વરમાં 2500 વીઘા જમીનનું ધોવાણ સાથે શહેર ડૂબ્યું હતું। આ વખતે નદીમાં બેરેજની કામગીરી 800 મીટર થઈ ગઈ છે, ત્યારે આગામી ચોમાસામાં પૂર આવ્યું તો પાનોલી પણ ડૂબી જશેનો ખતરો વ્યક્ત કર્યો છે, જેને લઈને વળતરનો કોયડો ચૂંટણી પહેલા ઉકેલી પાળ બાંધવા માંગ કરાઈ છે। અસરગ્રસ્ત ખેડૂતોના 3 કલાક સુધી ભજનોની રમઝટ, થાળી, વેલણ અને ઘૂઘરા વગાડવા સાથે ચાલેલા વિરોધ પ્રદર્શનમાં આગેવાનો એવા નિપુલ પટેલ, હિરેન ભટ્ટ, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પરિવારોએ કલેક્ટર સંકુલ ગજવ્યું હતું। તો તેમણે તેમનો કોઈ જનપ્રતિનિધિ ન હોવાના પણ ગંભીર આરોપ લગાવી દીધા હતા અને કહ્યું હતું કે ભરૂચ અનાથ થઈ ગયું છે, તેમની સમસ્યા હવે કોઈ સાંભળવા તૈયાર નથી। તાલુકા આમોદ જિલ્લે ભરૂચના 460 નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે, તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા 990નું બતાવવામાં આવેલું છે। ખરેખર સ્થળ પર 6 ગુંઠા વધારે જમીન સંપાદન થાય છે, તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે। પ્રમાણપત્ર જમીન દફતર ખાતા મારફત રજૂ કરવા છતાં આજ દિન સુધી 6 ગુંઠાના પૈસા મળતા નથી। કાયદો હાથમાં લઈ હાઈવે નાખી દીધેલો છે, ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે। આજ દિન સુધી અમને નાણાં 6 ગુંઠાના મળતા નથી। તાત્કાલિક મળે એવો માગણી છે, અથવા તો અમારી જમીન એ 6 ગુંઠા છૂટી કરે, આવું અમારું ખેડૂતનું કહેવું છે। અમને ન્યાય અપાવો। મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે આપ આ રજૂ કરી અમને ન્યાય અપાવો, એ જ અમારી માંગણી છે। મારું નામ અઝીમા છે, હું જૂના દીવા ગામની રહેવાસી છું। જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, લગભગ 52 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે। હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે। ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી। તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં? સુભાષભાઈ બૈલાલભાઈ પટેલ,
માતર ગામનો વતની છું, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન 56ની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે, મીડિયા પણ કહે છે. તો આજે અમે એમને 56મું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. અમને 55 આવેદનપત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી. એટલે આ 56મું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ. તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે 55 આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એવી વ્યવસ્થા કરો. કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ પાસે પણ અમે નવસારી, સુરત કેટલી મિટિંગો કરી, તો અમારા જનપ્રતિનિધિઓ, અમારા ધારાસભ્યોને લઈને ગયેલા. તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબે એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામા લખી લઈશું. અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી. તો મારા જનપ્રતિનિધિ પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા, મહેરબાની કરીને. કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમને અમે ચૂંટ્યા છે, કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા. તો તમારે હવે અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે, કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભાલભૂત બેરેજ. સૌથી પહેલાં તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઇન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આળબંધ બનાવી શકાય નહીં. હાલમાં નદીની અંદર આળબંધની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું, એની સાથે એ આળબંધની અંદર 400 મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું. એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી 250 વીઘા જમીનનું ધોવાણ કર્યું. હાલમાં પણ એ પારાનું કામ 800 મીટર સુધી, આળબંધનું કામ 800 મીટર સુધી પહોંચી ગયું છે. જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીઘા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પનોલી પહોંચશે.